આજે આપણે એક એવા મુદ્દા વિશે વાત કરી રહ્યા છીએ જે માત્ર દક્ષિણ એશિયાની ભૂ રાજનીતિને હચમચાવી શકે છે। એટલું જ નહીં પરંતુ આપણા પાડોશી દેશ બાંગ્લાદેશની સુરક્ષાને પણ જોખમમાં મૂકી શકે છે। જી હા, અમે વાત કરી રહ્યા છીએ પાકિસ્તાન દ્વારા બાંગ્લાદેશને JF-17 થંડર ફાઇટર જેટ વેચવાની એ ડીલની, જે હાલમાં જ ચર્ચામાં આવી છે। આખરે જે ભંગાર જહાજે પાકિસ્તાનને બરબાદ કર્યું તે ખરીદવા બાંગ્લાદેશ કેવી રીતે તૈયાર થઈ ગયું? આ જેટ પાકિસ્તાન અને ચીનનું સંયુક્ત ઉત્પાદન છે। JF-17 થંડર ફાઇટર જેટ એક એવું એરક્રાફ્ટ છે જે કાગળ પર તો મલ્ટી રોલ ફાઇટર લાગે છે, પરંતુ હકીકતમાં તે ચીનની જૂની ટેકનોલોજીનો ભંગાર છે। પાકિસ્તાન તેને બાંગ્લાદેશને વેચવા માંગે છે કારણ કે તેની પોતાની સંરક્ષણ ઉદ્યોગની હાલત ડગમગી રહી છે અને તેને પૈસાની જરૂર છે। પરંતુ ભારત માટે પણ આ એક ચિંતાનો વિષય છે કારણ કે બાંગ્લાદેશ આપણા નજીકનો પાડોશી અને મિત્ર દેશ છે। 1971ના યુદ્ધમાં ભારતે બાંગ્લાદેશની આઝાદી માટે પોતાનું લોહી વહાવ્યું હતું। ભારતે બાંગ્લાદેશને પાકિસ્તાનની તાનાશાહીમાંથી મુક્ત કરાવ્યા હતા અને હવે એ જ પાકિસ્તાન જેણે 1971માં લાખો બાંગ્લાદેશીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા, તે જ પાકિસ્તાન હવે તેમને જેટ્સ વેચીને મિત્રતાનો ઢોંગ કરી રહ્યું છે। શું બાંગ્લાદેશ તેના ઇતિહાસની એ પીડાદાયક યાદો ભૂલી ગયો છે? ધારો કે બાંગ્લાદેશ આ ડીલ સાઇન કરી લે છે। ઢાકામાં બાંગ્લાદેશ એરફોર્સના હેડક્વાર્ટર ખાતે એર ચીફ માર્શલ તેમના અધિકારીઓને કહે છે કે JF-17 આપણા એર ડિફેન્સને મજબૂત કરશે અને પાકિસ્તાન આપણો ભાઈ છે। ત્યારે ઓપરેશન સિંદૂર યાદ કરો। એ ઓપરેશન જ્યારે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાની JF-17ને આકાશમાંથી ધરતી પર પછાડી દીધું હતું। હા, એ ઓપરેશન જ્યાં પાકિસ્તાની એરબેઝ પર ભારતીય મિસાઇલો એવી રીતે પડી કે JF-17ના સ્પેર પાર્ટ્સ પાતાળ લોકમાં સમાઈ ગયા હતા। અહીં થોડી કલ્પના છે, પણ તે વાસ્તવિક ઘટનાઓ પર આધારિત છે જ્યાં પાકિસ્તાની જેટ્સ ભારતીય દળો સામે ટકી શક્યા નથી। ઓપરેશન સિંદૂરમાં આપણા બહાદુર પાયલટોએ બતાવ્યું હતું કે JF-17ની શું ઓકાત છે। એક ચીની ભંગાર જે હવામાં તો ઉડી જાય છે, પરંતુ યુદ્ધ ભૂમિ પર ધૂળ ચાટતું થઈ જાય છે। 2019ની બાલાકોટ સ્ટ્રાઇક યાદ કરો। પુલવામા ખાતે થયેલ હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને જૈશ એ મોહમ્મદના કેમ્પને નેસ્તે નાબૂદ કરી દીધા હતા, જેના જવાબમાં પાકિસ્તાને JF-17 મોકલ્યા હતા। પણ એનું શું થયું? ભારતના MiG-21એ તેમના F-16ને તોડી પાડ્યું અને JF-17 તો બસ હવામાં જ ફરતું રહ્યું। પાકિસ્તાન દાવો કરતું રહ્યું કે JF-17 એ ભારતીય જેટ્સને તોડી પાડ્યા છે, પણ દુનિયા સત્ય જાણે છે। અમારા વિંગ કમાન્ડર અભિનંદને પાકિસ્તાનના જેટને તોડી પાડ્યું અને JF-17ની પોલ ખુલી ગઈ। હવે એ જ જેટ પાકિસ્તાન બાંગ્લાદેશને વેચી રહ્યું છે, કેમ કે પાકિસ્તાન જાણે છે કે બાંગ્લાદેશની એરફોર્સ અત્યારે મજબૂત નથી। તેઓ ઈચ્છે છે કે બાંગ્લાદેશ આ ભંગાર ખરીદી લે, જેથી જો ક્યારેક પાકિસ્તાન કે તેમના આકા ચીન તરફથી કોઈ ખતરો આવે તો બાંગ્લાદેશ પોતાનો બચાવ ન કરી શકે। આ એક વ્યૂહાત્મક છેતરપિંડી છે। દુશ્મનને નબળા હથિયાર આપીને તેને વધુ નબળો બનાવવો। પાકિસ્તાન તો માત્ર દગાની રાજનીતિ કરે છે। 1971ના યુદ્ધમાં પાકિસ્તાન આર્મીએ બાંગ્લાદેશમાં નરસંહાર કર્યો હતો। લાખો લોકો માર્યા ગયા અને મહિલાઓ પર અત્યાચાર થયા હતા। શું બાંગ્લાદેશ તે પીડા ભૂલી શકે? અને હવે એ જ પાકિસ્તાન JF-17 વેચીને કહી રહ્યું છે કે અમે મિત્ર છીએ। બાંગ્લાદેશે સમજવું પડશે કે જો આવતીકાલે યુદ્ધ થશે તો આ ભંગાર તેને બરબાદ કરી દેશે। એન્જિન ફેલ થઈ જશે, રડાર કામ નહીં કરે અને મિસાઇલો મિસફાયર થઈ જશે। પાકિસ્તાન જે 1971માં ટુકડા થવાની પીડા ભોગવી રહ્યું છે, તેનો બદલો બાંગ્લાદેશ પાસેથી લેશે। આ કોઈ કલ્પના નથી, પરંતુ એક જોખમી વાસ્તવિકતા છે, કારણ કે JF-17નો આખો ઇતિહાસ ટેકનિકલ નિષ્ફળતા અને મર્યાદિત ક્ષમતાથી ભરેલું છે। આ વાર્તામાં ચીનની ભૂમિકા સૌથી મહત્વની છે। JF-17 હકીકતમાં ચીની FC-1 ફાઇટર જેટનું પાકિસ્તાની વર્ઝન છે। ચીન પોતાની જૂની અને સેકન્ડ લાઇન ટેકનોલોજી પાકિસ્તાનને આપે છે અને પાકિસ્તાન એ જ ટેકનોલોજીને નવા નામ અને પેકેજમાં દુનિયામાં નિકાસ કરવાનો પ્રયાસ કરે છે। હવે સવાલ એ છે કે આ વખતે ટાર્ગેટ બાંગ્લાદેશ જ કેમ? કારણ સ્પષ્ટ છે। ચીન દક્ષિણ એશિયામાં પોતાનો વ્યૂહાત્મક પ્રભાવ વધારવા માંગે છે। જો બાંગ્લાદેશમાં, ખાસ કરીને સિલિગુડી કોરિડોર પાસે જ્યાં ભારતનું અત્યંત સંવેદનશીલ ચિકન નેક આવેલું છે, ત્યાં JF-17 પ્લેટફોર્મ તૈનાત થાય તો તેનાથી ચીનને જીઓ સ્ટ્રેટેજિક સરસાઈ મળી શકે છે। પરંતુ ભારત આ આખી રમતને સ્પષ્ટ નજરે જોઈ રહ્યું છે। ભારતની સૈન્ય તૈયારીમાં કોઈ ભ્રમ નથી।
ભારત પાસે રાફેલ, સ્વદેશી તેજસ અને S-400 જેવી અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ છે, જેની સામે F-17 ટકવાની ક્ષમતા ધરાવતું નથી. અને ઇતિહાસ સાક્ષી છે કે ભારતે 1965, 1971 અને 1999માં પાકિસ્તાની સૈન્યને જડબાતોડ જવાબ આપ્યો છે. જો F-17 બાંગ્લાદેશમાં જાય છે તો ભારત પોતાની ઇન્ટેલિજન્સ, દેખરેખ અને રાજદ્વારી તકેદારી વધુ તેજ કરશે અને બાંગ્લાદેશને સમયસર જોખમો વિશે સાવધાન પણ કરશે. અહીં F-17ની ટેકનિકલ નબળાઈઓ સમજવી જરૂરી છે. આ ફાઇટર જેટ રશિયન RD-93 એન્જિન પર નિર્ભર છે, જેની વિશ્વસનીયતા પર આંતરરાષ્ટ્રીય સ્તરે સવાલો ઉઠ્યા છે અને ઊંચાઈ પર તેનું પરફોર્મન્સ ઝડપથી ઘટી જાય છે. એન્જિન ઓવરહીટિંગ અને મેન્ટેનન્સ તેની સૌથી મોટી સમસ્યા છે. આ સિવાય તેની રડાર સિસ્ટમ મર્યાદિત છે અને મિસાઇલ પેકેજ જૂની ટેકનોલોજી પર આધારિત છે, જે આધુનિક હવાઈ યુદ્ધની જરૂરિયાતો પર ખરું ઉતરતું નથી. હવે પાકિસ્તાનની દાનત પર સવાલ એટલે ઉઠે કારણ કે તેનો ઇતિહાસ ભરોસાનો નહીં પરંતુ માત્ર ઉપયોગ કરવાનો રહ્યો છે. 1971માં બાંગ્લાદેશને સમાપ્ત કરી દેવાના પ્રયાસ અને પછી દાયકાઓ સુધી પોતાની ભૂલો ન સ્વીકારવી અને આજે આર્થિક તંગીમાં મિત્રતાનો હાથ લંબાવવો, આ પેટર્ન નવી નથી. આશંકા એવી પણ છે કે નબળા હથિયાર વેચીને કોઈ દેશને વ્યૂહાત્મક રીતે નિર્ભર બનાવવો અને જરૂર પડે તેને અસુરક્ષિત છોડી દેવો એ એક સમજી વિચારીને ચલાવવામાં આવેલી ચાલ હોઈ શકે છે. યુદ્ધ માત્ર હથિયારોથી નથી જીતાતું, તે લોજિસ્ટિક્સ, સ્પેર પાર્ટ્સ, સોફ્ટવેર અપડેટ્સ અને સપોર્ટ સિસ્ટમથી જીતાય છે. જો આવતીકાલે સ્થિતિ બગડે તો શું પાકિસ્તાન અને ચીન બિનશરતી બાંગ્લાદેશની સાથે ઊભા રહેશે કે ત્યારે શરતો બદલાઈ જશે? સવાલ ફરી ત્યાં જ આવીને ઊભો રહે છે કે શું F-17 એ બાંગ્લાદેશ માટે સુરક્ષાની ઢાલ બનશે કે આ એક એવી ભૂલ સાબિત થશે જેની કિંમત આવનારી પેઢીઓએ ચૂકવવી પડશે?